લોકસભાની ચૂંટણીનો માહોલ છે। જીતવા માટે પ્રચાર કરવો જરૂરી છે, પણ પ્રચાર કરવામાં બફાટ કરવો કે ભાંગરો વાટવો તો જરૂરી નથી જ હોતો। ઓવર કોન્ફિડન્સમાં આવીને ભાજપના નેતાએ ફરીવાર ભાંગરો વાટ્યો છે। એવો કે CR પાટીલ કરતાં પણ આગળ નીકળી ગયા છે, જેના કારણે કોંગ્રેસના નેતાના શબ્દોને યાદ કરી લોકો ભાજપના ઉમેદવારની મજાક ઉડાવી રહ્યા છે। નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં અમરેલીમાં બૂથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલન યોજાયું। જિલ્લાભરમાંથી સેંકડો કાર્યકરો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા। આ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો। આ સંમેલનમાં જ અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાની જીભ લપસી। અમરેલી ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં બૂથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલન યોજાયું। આ સંમેલનમાં અમરેલી જિલ્લાના તમામ 5 ધારાસભ્યો, સાંસદ નારણ કાછડિયા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી આ સહિતના તમામ નેતાઓ, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત હતા। CR પાટીલે અમરેલી લોકસભા બેઠક 5 લાખ મતોથી જીતવા માટે કામે લાગી જવા કાર્યકર્તાઓને હાકલ કરી। આ સંમેલન અંગે અમરેલી લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ એવું કહ્યું કે અમરેલી સહિત તમામ 26 બેઠકો ભાજપ કબજે કરશે। અમરેલી ખાતે આ સંમેલનમાં ભાષણ આપતા અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાએ બાફી માર્યું અને કહ્યું કે મોદી સાહેબે નારો આપ્યો છે કે અબ કી બાર 400 પાર। આ સાથે જ આગળ બોલતા એમણે એવું કહ્યું કે આ વખતે આપણે તો 500 પાર કરીને બતાવશું। ભરત સુતરિયાના આ પ્રકારના ભાષણથી સભામાં સન્નાટો છવાઈ ગયો। એમના ભાષણની શરૂઆતમાં તેઓએ સ્ટેજ પર બેઠેલા CR પાટીલ સહિતના એક પણ નેતાના નામનો ઉલ્લેખ ન કર્યો અને જેના કારણે આ સભામાં ઉપસ્થિત કાર્યકરોમાં કાનાફૂસી શરૂ થઈ। સાંભળો પહેલા ભરત સુતરિયાના આ 500 પારના દાવાને। આપણને સાહેબે કીધું છે મોદી સાહેબે 400 પાર, તો 400 પાર તો થાવું। આપણા અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે કીધું છે 500 પાર, તો સાહેબ આને તમને ખાતરી આપી છે કે આ વખતે અમરેલી 500 પાર હશે, એમાં કોઈ શંકા નથી। CR પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં CR પાટીલ કરતા ભરત સુતરિયા એમની ભાષા અને 500 પારના નારા માટે ચર્ચામાં રહ્યા। હવે જનતા અને કાર્યકર્તાઓ પ્રતાપ દુધાતને યાદ કરી રહ્યા છે, કેમ કે જેનીબેન ઠુમરના સમર્થનમાં પ્રતાપ દુધાત ભાજપ અને તેના ઉમેદવાર ભરત સુતરિયા પર પ્રહાર કરી રહ્યા હતા અને એક વાત એમણે કહી હતી। શું કહ્યું હતું એ પણ સાંભળી લઈએ। લોકસભાના ઉમેદવારમાં હરીફ ઉમેદવારની બારાની મારે કઈ વાત કરવી નથી। ગઈકાલે એના આલા નેતાઓ અહીંયા બધા મુખ્યમંત્રી આવ્યા હતા હજરું પાડવા, પણ એને કાનમાં કહેતા ગયા કે આ આપણા પોપટને કે બોલવા દેતા ને આ રામ રામ બોલીને કે હું તો બોલશે એનું નક્કી નથી, એટલે કે મૂંગો રાખજો। તો પ્રતાપ દુધાતના નિવેદનને લોકો હવે યાદ કરીને ભરત સુતરિયાના 500 પારના દાવાની હાંસી ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે શું પ્રતાપભાઈ સાચું બોલી રહ્યા હતા? તમે શું માનો છો આ મુદ્દે? કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।